નમસ્કાર. આ વિડીયોની અંદર મેં તમને ફોર્મ્યુલા કેવી રીતે અને ફોર્મ્યુલામાં કેવી રીતે મતલબ આપણે નીકાળી શકાય તેનો મેં બરાબર વિડીયો તમને બતાવ્યો છે. જો તમે વિડીયો ન જોયો હોય તો આની પહેલાંનો વિડીયો જુઓ કે ફોર્મ્યુલા કેવી રીતે આપણે એક્સપ્લેન કરાય, એની અંદર કેવી રીતે એનો મતલબ નીકાળીએ, તો જ તમને કેલ્ક્યુલેશન કરતાં બરાબર આવડશે. નહીં તો તમારી પ્રોબ્લેમ સેમ રહેશે. તમે વિચારશો કે સર દાખલા જ નથી થતા અને થશે જ નહીં. ઓકે, તો ન જોયો હોય તો પહેલાં એ જુઓ ને પછી આમાં આવો. ચાલ, આના કદાચ 2 જેટલા વિડીયો આપીશું, ત્યાં સુધીમાં કેલ્ક્યુલેશન બધી પૂરી થઈ જશે. 2 નહીં થશે તો 3જો આપવો પડશે, પણ આપણે કરશું બધી જ, એવું નહીં કે કોઈ છોડી દઈશું. 20% 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ. જો મેં તમને કીધું હતું કે કેમિસ્ટ્રીની અંદર કોઈ ફોર્મ્યુલા નામ આવે એટલે એની ફોર્મ્યુલા આપણને આવડવી જ જોઈએ. એવું જરૂરી નથી કે એ લોકો તમને નામ સાથે ફોર્મ્યુલા આપી દે, એને અધિકાર છે કે ફોર્મ્યુલા હટાવી દે. ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. હવે આપણો ફોકસ શું હોવો જોઈએ? મારે શું શોધવાનું છે? તો મારે શોધવાના છે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ. બરાબર, એટલે કે મારે C2H6O2 મારે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધવા છે. તો મોલ અંશ ઇથિલિન ગ્લાયકોલના શોધવા છે તો ફોર્મ્યુલા શું આવશે? મોલ્સ ઓફ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 છેદમાં દ્રાવણના કુલ મોલ. એટલે કે આપણે 2 વસ્તુની જરૂર પડશે. કયા 2 વસ્તુની જરૂર પડશે? ઇથિલિન ગ્લાયકોલના મોલ અને દ્રાવણના કુલ મોલ. હવે જો તમને અહીંયા શું આપેલું છે? 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ. મેં તમને એટલે જ કીધેલું કે આનો મતલબ નીકાળતા નહીં આવડે તો પછી આ કેલ્ક્યુલેશન આવડે જ નહીં. હવે શું આપેલું છે? 20% દળથી C6 જ આજે લખાઈ જાય છે, C2H6O2. તો હવે આનો મતલબ શું કરવાનો? આનો મતલબ આપણો એવો થશે કે આની અંદર 20 ગ્રામ C2H6O2 આપણી પાસે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે. શેની અંદર આવેલો છે? તો એ 100 ગ્રામ દ્રાવણમાં. 100 ગ્રામ દ્રાવણની અંદર 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે. તો એની અંદર આપણે 100 - 20 બરાબર 80 ગ્રામ. એની અંદર શું હશે? પાણી, H2O. બરાબર. હવે તમને એમ થાય કે તમે એના કેમ દળ શોધ્યું? કહું એનું કારણ. ચલો, પહેલાં શું શોધીએ આપણે? ઇથિલિન ગ્લાયકોલના મોલ્સ C2H6O2. ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર ઇથિલિન ગ્લાયકોલનું આપેલું વજન છેદમાં એનું આણ્વીય દળ. બરાબર. ચલો, વજન કેટલું આપેલું છે ઇથિલિન ગ્લાયકોલનું? 20 ગ્રામ ભાગ્યા ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ. હવે તમે શોધી નાખજો, મેં અહીંયા કરી રાખેલું છે 62. તો શું મળશે મને? આપણી પાસે તો કેલ્સી છે જ, કેલ્સી જિંદાબાદ. 20 ભાગ્યા 62 કરીએ તો 0.3225. બરાબર. 4 ડિજિટ સુધી જવાની તૈયારી રાખવાની. ચલો, બીજી વસ્તુની શું જરૂર પડશે મારે અહીંયા? તો મારે દ્રાવણના કુલ મોલ જોઈએ છે. એનો મતલબ એવો થયો કે મારી પાસે શું હોવું જોઈએ? દ્રાવણના કુલ મોલ છે તો મારી પાસે પાણીના મોલ હોવા જોઈએ. તો પાણીના મોલ શોધીએ તો શું લખાશે? કે આપેલું વજન પાણીનું H2O અને એનું આણ્વીય દળ. ચલો, પાણીનું વજન કેટલું આપેલું છે? તો 80. આણ્વીય દળ 18. તો આનો આન્સર આવશે 4.4444. આ મને એટલે યાદ છે કે હમણાં મેં ઇંગ્લિશનો લેક્ચર રેકોર્ડ કરી ચૂક્યો છું. ચલો, તો લખીએ કિંમત. ચલો, તો અહીંયા આપણે શું લખવાના? ઇથિલિન ગ્લાયકોલના મોલ્સ. તો એ કેટલા આવ્યા? 0.3225 ડિવાઇડેડ બાય. હવે નીચે દ્રાવણના કુલ મોલ. દ્રાવણના કુલ મોલ એટલે શું? આ બંને મોલનો સરવાળો એટલે 4.444
પ્લસ 0.3225 એટલે મને મળશે 4.7669 અને હવે આપણે એનો ભાગાકાર કરીએ 0.3225 ભાગ્યા 4.7669 તો મળશે મને 0.06765 આ થયો મારો જવાબ બરાબર. તો આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધવા હતા તો મને ખબર હોવી જોઈએ કે મારે કઈ કઈ વસ્તુની જરૂર છે. ઇથિલિન ગ્લાયકોલના મોલ અને દ્રાવણના કુલ મોલ તો એ મેં અલગથી શોધવા. એ શોધવા માટે આનો મતલબ પરફેક્ટલી નીકાળતા આવડવો જોઈએ. જો ન આવડે તો પછી આ પ્રોસેસ થવાની જ નથી હે ને. ચાલો નેક્સ્ટ 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. બહુ સિમ્પલ. હવે આપણે શું શોધવાનું છે? મોલારિટી. કોની શોધવાની છે? NaOH. તો NaOH ની મોલારિટી શોધવી હોય તો માસ ઓફ NaOH Na ગુણ્યા 1000 ભાગ્યા NaOH નું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ અને શેમાં લખવાનું? ml. કેમ ml માં લખવાનું? કારણ કે ઉપર અહીંયા મેં 1000 લખ્યા છે એટલે. ચલો NaOH નું વજન 5 ગુણ્યા 1000 ભાગ્યા NaOH નું આણ્વીય દળ 40. દ્રાવણનું કદ આપ ઓલરેડી આપી જ દીધું છે આપણને. દ્રાવણનું કદ 450 ml. જો તો અહીંયા લખશું 450 બરાબર. તો શું આવશે? કેલ્ક્યુલેશન કરશું તો 5000 ભાગ્યા 40 ભાગ્યા 450 તો 0.2778 કેપિટલ M બરાબર. 2 ડિજિટ સુધી લખો તો બી ચાલે. એક્ઝામમાં ગુજરાત બોર્ડ તો ડેસિમલ પછી 2 ડિજિટ જોવે છે. ચલો ત્યાર પછી 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી ગણો. સિમ્પલ છે. જો મોલાલિટી ગણવાની છે. કોની ગણવાની છે? ઇથેનોઇક એસિડ CH3COOH. કેવી રીતે ગણશું? ફોર્મ્યુલા બરાબર મને યાદ હોવો જોઈએ. તો શું લખશું? માસ ઓફ એસિટિક એસિડ. એસિટિક એસિડનું દળ ગુણ્યા 1000 છેદમાં એસિટિક એસિડનું આણ્વીય દળ ગુણ્યા અહીંયા શું લખવાનું છે? તો મોલાલિટી છે. અને મોલાલિટી છે એટલે શું થશે મિત્રો? મોલાલિટી છે એટલે શું આવશે? દ્રાવણનું કદ નહીં આવે પણ શું આવશે? દ્રાવકનું વજન આવશે. દ્રાવકનું વજન અને ગ્રામમાં લખશું. કેમ ગ્રામમાં લખશું? કારણ કે ઉપર 1000 લખ્યા છે. ચલો એસિટિક એસિડનું વજન તો 2.5 ગ્રામ છે તો 2.5 ઇન્ટુ 1000 અપોન. હવે આણ્વીય દળ લખવાનું. આણ્વીય દળ એસિટિક એસિડનું 60 છે બરાબર. હા 60 છે ગુણ્યા દ્રાવકનું વજન. હવે દ્રાવકનું વજન તમે જો 75 ગ્રામ બેન્ઝીન છે એ એનું વજન થશે બરાબર 75. તો કરીએ આપણે તો શું મળશે મને? 2500 ભાગ્યા પહેલાં કરી નાખીએ 60 પછી ભાગ્યા કરી નાખીએ 75 એટલે 0.55. 0.55 બરાબર. એ દ્રાવણની શું થશે? મોલાલિટી. ચલો આગળ વધીએ. જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે. 22 ગ્રામ બેન્ઝીન છે અને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડના દળ ટકાવારી ગણો. હવે શું શોધવાનું છે આપણે? દળ ટકાવારી. દળ ટકાવારી એટલે પર્સન્ટેજ. વેઇટ બાય વેઇટ શોધવાનું છે. શું છે? તો પર્સન્ટેજ W/W. સપોઝ આપણે બેન્ઝીન માટે શોધીએ C6H6 માટે તો યાદ કરો ફોર્મ્યુલા શું હતી કે ઉપર શું લખવાનું? જેની દળ ટકાવારી શોધવી છે એનું વજન એટલે બેન્ઝીનનું વજન છેદમાં દ્રાવણનું કુલ દળ. શું લખશું આપણે? દ્રાવણનું
કુલ દળ. હવે તમારે આમ ન લખવું હોય તો શોર્ટકટ આપણે આવી રીતે લખીએ, દ્રાવણ અને ગુણ્યા શું આવશે અહીંયા 100. કેમ? કારણ કે પર્સન્ટેજ નીકાળવા છે. ચલો આમાં આપણે કિંમત લખીએ તો શું કરીએ, તો બેન્ઝીનનું વજન એટલે કેટલું આપ્યું છે આપણને, 22 ગ્રામ છેદમાં દ્રાવણનું છે, સમજો કોનું, દ્રાવણનું. તો એમાં દ્રાવ્ય બેન્ઝીન છે ને દ્રાવક કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એમાં બંનેના વજનનો સરવાળો એટલે 22 અને 122 એટલે અહીંયા આવશે 144 અને એને ગુણ્યા શું થશે 100. તો 2200 ભાગ્યા 144 તો 15.27 W/W C6H6 બરાબર. આપણા માટે આ 15.27. હવે જો એક બીજી વસ્તુ મારે બીજું શોધવાનું શું કીધું છે મને, કે દળ ટકાવારી કાર્બન ટેટ્રાક્લોરાઇડની પણ શોધવાની છે. હવે માનો કે દ્રાવણમાં એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય અને દળ ટકાવારી બંનેની શોધવાની હોય, એવા સમયે તમારે બીજાની દળ ટકાવારી શોધવા માટે આ સૂત્ર બનાવી શકાય, પર્સન્ટેજ વેટ બાય વેટ. તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. બટ હું ના પાડીશ કે એમાં જવાની જરૂર નથી, બેના મળીને 100% છે બરાબર. તો તમે શું કરી શકો અહીંયા કે દળ ટકાવારી કોના માટે, CCl4 માટે, તો દ્રાવણની જે દળ ટકાવારી છે બરાબર, દ્રાવણની જે દળ ટકાવારી છે પર્સન્ટેજ વેટ બાય વેટ કોના, દ્રાવણના, માઇનસ પર્સન્ટેજ વેટ બાય વેટ હું અહીંયા કહીશ બેન્ઝીનના, જેના એકના આપણે શોધ્યા છે તે. તો હવે દ્રાવણના તો કેટલા હોય, 100 હોય બરાબર, 100 માઇનસ પેલું જે આપણે શોધ્યું તે 15.27. તો બંનેની તમે બાદબાકી કરો તો 84.73 84.73% વેટ બાય વેટ. અને આ કોના માટે આવશે, CCl4. તમારે બીજી વાર પેલું સૂત્ર મૂકવાની જરૂર નથી, કારણ કે આખું લાંબુ કરવાની કોઈ જરૂર પડે નહીં બરાબર. એટલે આ રીતે પણ કરી શકાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દળ દ્વારા 30% ધરાવતા દ્રાવણમાં બેન્ઝીનના મોલ અપૂર્ણાંકની ગણતરી કરો. એટલે સોરી, અહીંયા ટ્રાન્સલેશનમાં મોલ અંશની વાત કરી છે બરાબર, ની ગણતરી કરો. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દળ દ્વારા 30% વેટ બાય વેટ બેન્ઝીન આપેલું છે. એનો મતલબ શું થયો કે 30% W/W બેન્ઝીન આપેલું છે. તો મતલબ કાઢતા આવડવો જોઈએ કે અહીંયા બેન્ઝીનનું જે દળ છે એ કેટલું છે, તો કે 30 ગ્રામ. બેન્ઝીનનું જે દળ છે કેટલું છે, 30 ગ્રામ. દ્રાવણનું જે દળ છે બરાબર, એ તો કેટલું હશે, 100 ગ્રામ. કેમ 100 ગ્રામ હશે, કારણ કે પર્સન્ટેજની આપણે વાત કરીએ છીએ. તો બેન્ઝીન દ્રાવણ, હજી રહ્યો કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એનું વજન કેટલું થશે, તો કે 100 - 30 એટલે કે કેટલું થશે, 70 ગ્રામ. કેમ? કારણ કે આખું દ્રાવણ 100 ગ્રામ છે, એમાં 30 ગ્રામ બેન્ઝીન છે, તો દ્રાવક CCl4 છે એ કેટલો થયો, 70 ગ્રામ થયો. હવે આપણે શું છે, બેન્ઝીનના મોલ અંશ શોધવા છે. હવે મારે બેન્ઝીનના જો મોલ અંશ શોધવા હોય તો હમણાં જ આપણે કર્યું, શું જોઈએ, કોના જોઈએ, બેન્ઝીનના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. હવે દ્રાવણના કુલ મોલ તમારે જોઈતા હોય તો પહેલા આપણે બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બંનેના મોલ શોધીશું. ચાલો તો એના મોલ શોધીએ આપણે. તો બેન્ઝીનના મોલ બરાબર બેન્ઝીનનું વજન છેદમાં બેન્ઝીનનું આણ્વીય દળ. ચલો બેન્ઝીનનું વજન તો કે 30 ગ્રામ બરાબર. બેન્ઝીનનું આણ્વીય દળ તો એ કેટલું આવશે, 78. તો તમે કેટલા મળશે, 0.30/78 તો 0.3846 0.3846
એવી જ રીતે આપણે CCl4ના પણ મોલ શોધવા પડશે. તો CCl4નું વજન છેદમાં CCl4નું આણ્વીય દળ. ચલો CCl4નું વજન કેટલું? તો 100 - 30 કરીને આપણે લાવ્યા હતા 70. બરાબર. ચલો આણ્વીય દળ કાર્બન ટેટ્રાક્લોરાઇડ 154 એટલે 0. શું આવશે? તો 70/154 તો 0.4545 4 5 4 5. તો ચલો હવે આમાં ફોર્મ્યુલામાં મૂકવાના રહ્યા. તો બેન્ઝીનના મોલ કેટલા મળ્યા મને? 0.3846. દ્રાવણના કુલ મોલ. હવે દ્રાવણના કુલ મોલ એટલે શું? 0.4545 ની અંદર પેલા 0.3846 તો 0.8391. બરાબર. કરો ભાગાકાર. શું આવશે? તો 0.3846 ભાગ્યા 0.8391 તો મને મળે છે 0.4583. તો બેન્ઝીનના મોલ અંશની ગણતરી કરવાની જે આપણને કીધી હતી તો કેટલી મળશે? 0.4583. ઓકે, ચાલો આગળ વધીએ. નીચેના દરેક દ્રાવણની મોલારિટીની ગણતરી કરો. 2 છે, એક આ છે. બરાબર. એટલે પહેલા આપણે આ કરીએ. હવે શું કીધું છે? મોલારિટીની ગણતરી કરવાની કીધી છે. સીધી સાદી છે. તો કોની મોલારિટી શોધવાની છે? CONO3 twice into 6H2O is equal to. બરાબર. હવે જો તમને જેની મોલારિટી શોધવાની કીધી છે, બરાબર, એનું વજન આપેલું છે ગ્રામમાં, દ્રાવણનું કદ લીટરમાં આપેલું છે. તો ફોર્મ્યુલા આપણે આવી રીતે પણ બનાવી શકાય કે CONO3 twice into 6H2O નું દળ ગુણ્યા 1000 લખતા હતા. લખવું હોય તો લખી શકાય, પણ ત્યારે કાળજી શું રાખવાની કે દ્રાવણનું કદ જે અહીંયા લીટરમાં આપ્યું છે એ ભૂલથી લીટરમાં ન લખાય, mlમાં લખાય. માનો કે તમારે દ્રાવણનું કદ લીટરમાં ને લીટરમાં જ લખવું છે તો અહીંયા નહીં લખો. આણ્વીય દળ CONO3 twice into 6H2O into વોલ્યુમ ઓફ સોલ્યુશન એટલે કે દ્રાવણનું કદ. અને એ પણ શેમાં લખવાનું છે આપણે? કેમ અક્ષર આવા થઈ ગયા? હા, દ્રાવણનું કદ શેમાં લખવાનું છે? લીટરમાં. કેમ લીટરમાં? કારણ કે મેં ઉપર 1000 નથી લખ્યા. ચલો વજન 30 ગ્રામ છેદમાં એનું આણ્વીય દળ મેં કાઢી રાખ્યું છે 296 ઇન્ટુ દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં ને લીટરમાં કેટલું આપેલું છે? 4.3. બરાબર. ચલો કરો એનું. તો 30 divided by 296 divided by 4.3 તો મળશે 0.0357. બરાબર. કેપિટલ M. ચલો વધીએ આગળ. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણતરી કરો. એમાં બીજો છે આ 0.5 મોલર કેપિટલ M આપેલું છે નું 30 ml દ્રાવણ છે. એટલે તમારી પાસે 0.5 મોલારિટી વાળું 30 ml H2SO4 નું દ્રાવણ છે. હવે એ દ્રાવણને આપણે 500 ml સુધીનું આપણે મંદ કરવામાં આવે છે, એટલે કે એને આપણે ડાયલ્યુટ કરીએ છીએ. તો એ સમયે એની મોલારિટી કેટલી હશે? તો તમને અહીંયા દ્રાવણના 2 ભાગ આપ્યા છે, 2 સ્થિતિ આપી છે. પહેલી સ્થિતિની અંદર શું છે કે એની જો મોલારિટી છે એ 0.5 મોલર છે. બરાબર. અને એ સમયે એ દ્રાવણનું જે કદ છે V1 એ છે 30 ml. એટલે કે આની અંદર તમારી પાસે 30 ml
0.5 મોલર H2SO4 છે. બરાબર. હવે શું કરવામાં આવે છે તો કે હવે એની અંદર આપણે પાણી એડ કરીએ છીએ, વોટર એડ કરીએ છીએ અને આ દ્રાવણનું કદ જે 30 ml છે એ વધારી અને કેટલું કરીએ છીએ 500 ml. એટલે દ્રાવણનું કદ V1 છે એમાંથી V2 500 ml થઈ જાય છે. બરાબર. હવે આ દ્રાવણની મોલારિટી કેટલી હશે કે એનું M2 કેટલું હશે એ આપણે જોવું છે. શું આવશે ફોર્મ્યુલા? તો આવામાં તમે સીધી ફોર્મ્યુલા લખો M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2 લખી શકાય. સીધું એનું કન્વર્ઝન પોસિબલ છે. તો M1 એટલે શું લખશું આપણે? 0.5 ઇન્ટુ V1 30 ઇઝ ઇક્વલ ટુ M2 શોધવાનું છે V2 500 ml. બરાબર. તો M2 ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 30 અપોન 500. બરાબર. કરીએ તો શું આવશે આપણને? 0.5 ગુણ્યા 30 ભાગ્યા 500 તો 0.03 કેપિટલ M H2SO4. તો આ દ્રાવણને મંદ કરતા દ્રાવણની જે મોલારિટી છે 0.5 થી ઘટી 0.3 થઈ જશે. બરાબર. ચલો આટલે સુધી રાખીએ આપણે. કેમ કે છે ને તમને હું અડધો કલાકના લેક્ચર કેમ આપું છું કે તમારે સાથે લખતું જવાનું છે. તો અડધો કલાક તમને લખતા આ જ રીતે તમે રોજ કામ કરતા રહો, તમારી પ્રોબ્લેમ ઝીરો થઈ જશે. કોઈ એવો મિત્ર તમારો કે જેને તમે શેર કરવા માંગતા હો તો પ્લીઝ વિડીયો શેર કરો. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. તમારા 12માની કેમિસ્ટ્રી સોલ્વ થશે. હજી તો હું JEE મેઇન્સ, JEE એડવાન્સ અને નીટ એના લેક્ચર પણ અપલોડ કરીશ. ધન્યવાદ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.